અંગદાનની મહાદાન ઉક્તિને સાર્થક કરવા માટે નવલખી મેદાન ખાતેથી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું। અંગદાન એ મહાદાન, અંગદાન એ જીવતદાન ઉક્તિને સાર્થક કરવા માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ નવલખી મેદાન ખાતેથી 40 મિનિટની 14.8 કિલોમીટરના સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું, જે નવલખી મેદાનથી શરૂ થઈને પરત નવલખી મેદાન ખાતે પૂર્ણ થઈ હતી। આ કાર્યક્રમમાં અંગદાનના મુખ્ય પ્રણેતા દિલીપ દેશમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય રીતે મનુષ્યના અંગોમાં 8 અંગોનું દાન કરી દર્દીઓને નવજીવન આપી શકાય છે અને જેમાં 5 અંગો ખૂબ મહત્વપૂર્ણ હોય છે। ત્યારે વડોદરા શહેરમાં દિલીપ દેશમુખની પહેલથી ઘણા લોકો અંગદાન તરફ વળ્યા છે। ત્યારે લોકોમાં વધુને વધુ અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો હતો। અંગદાન એ જ મહાદાન, અંગદાન એ જીવતદાન ઉક્તિને સાર્થક કરવા માટે આજે વડોદરા શહેરમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાયક્લોથોનનું સંપૂર્ણ આયોજન આપણા લોકપ્રિય સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીની નેતૃત્વમાં થયેલું છે। અંગદાનના જે પ્રણેતા છે કે જેમને અંગદાનની મૂવમેન્ટ એક એવા લેવલ પર લઈ ગયા છે કે આજે લાખો લોકોના જીવન બચી રહ્યા છે, એવા શ્રી રિસ્પેક્ટેડ દિલીપ દેશમુખ દાદા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમની આગેવાનીમાં પણ આજે અંગદાન મહાદાનની સાયક્લોથોનનું આજે નવલખી ગ્રાઉન્ડથી શુભારંભ કરવામાં આવ્યો છે। 40 મિનિટની આ સાયક્લોથોન છે। 14.8 કિલોમીટર આજે કવર કરવામાં આવશે। નવલખીથી સ્ટાર્ટ થઈ અને નવલખી એ રિટર્ન થશે। મુખ્ય હેતુ સાયક્લોથોનનો કે લોકોમાં અંગદાન વિશે જાગૃતતા ફેલાય, લોકોને અંગદાન શું છે અને અંગદાન કરવાથી કેટલા લોકોના જીવન બચી શકે એ ઉક્તિને સાર્થક કરવા માટે આખી જ આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। મનુષ્ય શરીરમાંથી 8 અંગોનું નોર્મલી આપણે અંગદાન કરી શકીએ છીએ। એમાંથી મુખ્યત્વે જે 5 અંગો છે જેના અંગદાનની ખૂબ જ અત્યારે જરૂર છે, જેનાથી લોકોના જીવન બચી શકે છે। એટલે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે અંગદાન એ મહાદાન અને અંગદાન એ જીવતદાન એ ઉક્તિને સાર્થક કરવા માટે આ સંપૂર્ણ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે।